અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। કુંડળા ગામે લાંબા સમય બાદ ફરી શરૂ થઈ એસટી બસ સેવા। ગ્રામજનોએ ઢોલ નગારા સાથે કર્યું સ્વાગત। તળાજા તાલુકાના કુંડળા ગામમાં ઘણા લાંબા સમયથી બંધ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ સેવા આજે ફરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। બસ ગામમાં પહોંચતા જ ગામના સરપંચ ગૌરીબેન ભોળાભાઈના નેતૃત્વમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચ ગૌરીબેન ભોળાભાઈ દ્વારા બસના ડ્રાઈવર અને કંડક્ટરને ફુલાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ ઢોલ નગારા અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે બસનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બસ સેવા ફરી શરૂ થતાં કુંડળા ગામના ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। લાંબા સમયથી પરિવહનની સમસ્યાનો સામનો કરી રહેલા ગામ લોકોને હવે સરળ અને સુવિધાજનક મુસાફરીની સગવડ મળશે। આ પ્રસંગે ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગ્રામજનોએ બસ સેવા પુનઃ શરૂ કરવા બદલ તળાજા એસટી ડેપોના મેનેજર કુમારી પ્રજ્ઞાબેન વ્યાસ, સ્ટેન્ડ ઇન્ચાર્જ કૌશિકભાઈ ઉપાધ્યાય અને એટીઆઈ યુવરાજસિંહ ગોહિલનો આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ એસટી તંત્ર દ્વારા ગામડાઓને વધુ સારી પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે।